રોહતાસ જે અદ્ભુત અને ડરાવનું દ્રશ્ય જોઈ રહ્યો હતો એના વિશે એણે માત્ર લોકોના મોઢેથી સાંભળ્યું હતું, પણ આજે એને પોતાની સગી આંખોએ જોવાનો અવસર પહેલી વખત મળ્યો હતો. એ ખૂબ જ આશ્ચર્યમાં અને ડરેલો હતો, કારણ કે આજે ખરેખર તે આ અદ્ભુત દ્રશ્યને જોઈ રહ્યો હતો અને પોતે જે જોઈ રહ્યો હતો અને અનુભવી રહ્યો હતો એમાં રહેલ સત્યનો અંદાજો લગાવવો એના માટે ઘણું અઘરું કામ હતું. રોહતાસને આ દ્રશ્ય ડરાવના સ્વપ્ન સમાન લાગી રહ્યું હતું. એક તરફ આ વિશે વધારે જાણવાની લાલસા અને બીજી તરફ એક અજીબ જ પ્રકારનો ડર એના મનમાં ઉથલ પાથલ મચાવી રહ્યો હતો. કાલ સુધી જેને માત્ર કાને સાંભળ્યું હતું એ આજે રૂબરૂ પોતાની આંખો સમક્ષ નિહાળી રહ્યો હતો. વાતાવરણમાં પવનને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી અને સાથે સાથે ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો. થોડા થોડા સમયના અંતરે વાદળો ગર્જના કરી રહ્યા હતા. એનો અવાજ એટલો તીવ્ર હતો કે જાણે નજીકના કોઈક પહાડ પર સેંકડો ડાયનામાઇટથી હુમલો કરી દેતા એનો એક સાથે વિસ્ફોટ થયો હોય. પવનની સરસરાહટનો અવાજ જાણે આકાશમાં વાદળો શ્વાસ લઈ રહ્યા હોય એવો આભાસ ઉત્પન્ન કરી રહ્યા હતા. એકાએક વીજળીનો ચમકારો થતા જાણે આખી ધરતી ચાંદનીમાં સ્નાન કરી રહી હોય એવો આભાસ ઉત્પન્ન થઈ રહ્યો હતો. વીજળીના પ્રકાશને કારણે ધરતી પ્રકાશિત થઈ ઉઠી હતી. આ એક ખૂબ જ ભયાનક વરસાદી રાત્રિ હતી. ઠંડો પવન અને વરસાદમાં પલળવાને કારણે રોહતાસનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. જો તે એકલો હોત ને તો કદાચ એના પગ એને આગળ વધવા માટે સાથ ના આપત. ડરના કારણે કાં તો એ બેહોશ થઈ ગયો હોત અથવા તો ઘરે પાછો ચાલ્યો ગયો હોત. પણ એની સાથે 3 આદિવાસીઓ ચાલતા હતા, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પણ હતો. તેઓ રોહતાસને રસ્તાનું માર્ગદર્શન આપી રહ્યા હતા. રોહતાસ જાણતો હતો કે આદિવાસી પ્રજા ખૂબ જ કઠણ કાળજાની હોય છે. મુશ્કેલીના સમયે રોહતાસની રક્ષા માટે તેઓ પોતાના પ્રાણ પણ આપી દે એટલા વફાદાર હતા. સાંજ થતાં રોહતાસ જ્યારે પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે આ આદિવાસીઓને એણે પોતાની સુરક્ષા માટે સાથે લીધા હતા. એટલા માટે નહીં કે પોતે ડરપોક હતો, પણ એટલા માટે કે જે રસ્તેથી જવાનું હતું એ રસ્તા પર જંગલી જાનવર અને ડાકુઓનો સતત ભય રહેતો. એકલ દોકલ વ્યક્તિને જોઈને તેઓ હુમલો કરી દેતા અને મોતને ઘાટ ઉતારી દેતા. જ્યારે રોહતાસે ચાલવાનું શરૂ કર્યું ત્યારે રાત થઈ ચૂકી હતી અને વાદળો તો સવારથી જ ઘેરાયેલા હતા, એટલે વાતાવરણમાં અંધકાર વહેલો છવાયેલો હતો. લગભગ 50 કિલોમીટર લાંબો આ રસ્તો વેરાન લાગી રહ્યો હતો. સતત વરસતા વરસાદ અને ઉબડખાબડ રસ્તો હોવાને કારણે રોહતાસને થાક પણ ઘણો લાગ્યો હતો. તેમ છતાં તે પોતે ક્યાંય ભૂલો ના પડી જાય એ બીકે એ સતત એમની સાથે એટલી ઝડપથી ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા 4 કલાક જેટલો સમય પસાર થયો. વાતાવરણમાં વંટોળ સાથે વરસાદ સતત ચાલુ હતો. એના હાથમાં અજવાળા માટે એકમાત્ર ફાનસ અને ખભા પર કેટલોક જરૂરી સામાન હતો. રોહતાસને સંદેશો મળ્યો હતો કે એના પિતાનું દેહાંત થયું છે, એટલે ત્યાં જવું જરૂરી હતું. એ એના પિતાનું એકમાત્ર સંતાન હતો. આમ તો એના પિતાએ રોહતાસને ઘણી વખત પોતાની પાસે બોલાવવા પ્રયત્ન કર્યો હતો, પણ રોહતાસ ક્યારેય ત્યાં નહોતો ગયો. નાનપણની કેટલીક ભૂલાઈ ગયેલી આછી પાતળી યાદો સિવાય એ ગામ વિશે તે વધારે કશું નહોતો જાણતો. ક્યારેક ક્યારેક રોહતાસને એના પિતાનો પત્ર આવતો, પણ એણે એનો ક્યારેય જવાબ પણ નહોતો આપ્યો. રોહતાસનો ઉછેર શહેરમાં એના કાકાએ ખૂબ જ લાડથી કર્યો હતો. એમને કોઈ જ સંતાન નહોતું, એટલે રોહતાસને જ પુત્ર માનીને ખૂબ જ પ્રેમ કરતા. તેઓએ પૂરો પ્રયત્ન કર્યો હતો કે રોહતાસ પર એના પિતાની છાયા સુદ્ધા ના પડે. રોહતાસની નાનપણની એના પિતા સાથેની કેટલીક એવી યાદો હતી જેને લઈને એ પોતાના પિતાને નફરત કરતો હતો. જો એના કાકાએ એનો ઉછેર ના કર્યો હોત તો કદાચ આજે એ ડૉક્ટર ના બન્યો હોત અને પોતાના પિતાની જેમ જ ક્યાંક ઘૃણાસ્પદ જીવન વ્યતીત કરી રહ્યો હોત. હજુ 6 મહિના પહેલાં જ વિક્રમગંજની સરકારી હોસ્પિટલમાં એને નોકરી મળી હતી. વિક્રમગંજ એના ગામની નજીક જ હતું, પણ તે ક્યારેય પોતાના ગામ નહોતો ગયો. સમયાંતરે એને લોકો દ્વારા એના પિતાના સમાચાર મળતા રહેતા. થોડી ઘણી ખબર મળી હતી કે એના પિતા હવે પાગલોની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે. સાથે સાથે એ પણ સાંભળવા મળ્યું હતું કે એના પિતાએ પોતાની પુત્રીની ઉંમર સમાન કોઈ સ્ત્રી સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. રોહતાસને પોતાના પિતા વિશે હંમેશા ઉડતી ખબર મળી આવતી, પણ આ બધું સાંભળીને એને ક્યારેય આશ્ચર્ય નહોતું થતું. એના પિતા સાધુનાથ એક તાંત્રિક હતા. આખા વિસ્તારમાં એના પિતાનો ભય ફેલાયેલો હતો. દરેક ખોટા કામ જેવા કે તંત્ર મંત્ર, જાદુ ટોના વગેરે માટે સાધુનાથ પ્રસિદ્ધ હતો.
સાધુનાથે કેટલાયના ઘર બરબાદ કરી દીધા હતા. સ્ત્રીઓ પ્રત્યે ખોટી ભાવનાને કારણે જ આટલી ઉંમરે એણે પોતાની અય્યાશી માટે નાની ઉંમરની સ્ત્રી સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. એની વિરુદ્ધ કોઈ અવાજ પણ નહોતું ઉઠાવી શકતું. જો કોઈ એનો વિરોધ કરે તો સાધુનાથ એને તંત્ર વિદ્યાથી ભયભીત કરીને ત્રાહિત કરતો હતો. લોકો પાસેથી મોટી રકમ એંઠવી એ એની દાનત હતી. રોહતાસને એના પિતા સાધુનાથ અધર્મી અને દુષ્ટ હતા એ કહેવામાં અને સ્વીકારવામાં જરા પણ સંકોચ નહોતો. એના મનમાં એના પિતા પ્રત્યે કોઈ જ આદરભાવ નહોતો. જો સાધુનાથને વર્ષો પહેલા ખબર પડી ગઈ હોત કે રોહતાસ એમના કહ્યામાં નહીં રહે તો એમણે રોહતાસને ક્યારનોય મોતને ઘાટ ઉતારી દીધો હોત. સાધુનાથના મોતના સમાચાર સાંભળીને રોહતાસને એ વાતનો વસવસો રહી ગયો કે આખી જિંદગી નીકળી ગઈ પણ એનો પિતા સાથેનો તણાવ દૂર ના થયો અને હવે એ સમય પણ હાથમાંથી નીકળી ગયો હતો. ભલે એનો પિતા ગમે તેવો હોય પણ એના મૃત્યુના સમાચાર સાંભળીને એ દુઃખી હતો. છેવટે તો એના શરીરમાં એના પિતાનું જ લોહી હતું ને. વિક્રમગંજથી 50 કિલોમીટર દૂર એક જૂનું રજવાડું હતું, સૂરજગઢ. રાજા ગયા અને રજવાડા ગયા. હવે સૂરજગઢ એક નાનકડા ગામ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યું હતું. સૂરજગઢ અને આસપાસના ગામડાઓનો વિસ્તાર હવે રાજ પરિવારના વંશજ ઠાકોર ભાનુપ્રસાદના અધિકાર હેઠળ હતો. રોહતાસને લોકો દ્વારા એમ પણ જાણવા મળ્યું હતું કે તાંત્રિક સાધુનાથ અને ઠાકોર ભાનુપ્રસાદ વચ્ચે કંઈક વાતને લઈને દુશ્મનાવટ હતી. હવે આ વાત કેટલી સાચી હતી એ રોહતાસ નહોતો જાણતો. આખરે ચાલતા ચાલતા થાકીને રોહતાસ એક ઝાડ પાસે આવીને રોકાઈ ગયો. પછી એણે એ વૃદ્ધ વ્યક્તિ તરફ જોઈને કહ્યું, કાકા, મને લાગે છે કે હવે આપણે અહીંયા થોડોક આરામ કરી લેવો જોઈએ. રસ્તો હજી ઘણો બાકી છે અને મને થાક બહુ જ લાગ્યો છે. અને આટલું બોલીને બધા ત્યાં આરામ કરવા રોકાયા.